વેલકમ બેક। વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ। ખેડાના કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો। 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પટેલવાડા, મીના બજાર, કાછડિયાવાડ, રત્નાકર માતા રોડ પર વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો ધોધમાર વરસાદ નોંધાયો છે ખેડાના કપડવંજ શહેરમાં। 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નચિકેત। નચિકેત, ખેડાના કપડવંજમાં 1 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? ચોક્કસથી બનશે। જો વાત કરવામાં આવે તો વાત કરીએ તો સવારના 6 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધીનો જે લેટેસ્ટ જે વરસાદનો આંકડો આવેલો છે, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તે 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે કપડવંજ તાલુકામાં અને કપડવંજ શહેરમાં। 5 ઇંચ 126 વરસાદ હાલ અત્યારે નોંધાઈ ચૂક્યો છે। જો વાત કરીએ તો કપડવંજના આસપાસના વિસ્તારોમાં ભારે જે ગર્જના, મેઘગર્જના સાથે અને જે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી વરસાદ એક ધારો પડી રહ્યો હતો, જેના કારણે જે ખેતરો છે ખેતરોને તો જીવતદાન મળ્યું છે, પરંતુ જો વાત કરીએ તો મગફળીના જે ખેતરો છે, મગફળીના ખેતરોમાં હાલ અત્યારે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। જો વાત કરીએ તો કપડવંજ અને કપડવંજની આસપાસ જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં હાલ અત્યારે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે કપડવંજ નડિયાદનો હાઈવે છે તેમાં પણ હાઈવે પર પણ વિઝિબિલિટી જે વાહન ચાલકોને હાલ અત્યારે ઓછી થવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બંસી જી નચિકેત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ખેડા જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજમાં ભારે વરસાદ નોંધાયો। મહેમદાવાદના ખાતરજથી ડાકોર જતા માર્ગ પર મુશળધાર વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ તાલુકામાં, ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજમાં ભારે વરસાદ નોંધાયો। મહેમદાવાદના ખાતરજથી ડાકોર જતા માર્ગ પર મુશળધાર વરસાદ નોંધાયો।